બધાને રાધે રાધે। તો જો આપણે મસ્ત નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ જશે અને આજ તો કામે ઘરનું ઘણું ખરું કરી નાખ્યું છે। આપણે સંજવાળી કાઢી નાખ્યું છે, પોતું કરી નાખ્યું છે, ગોળા વેસીને ભરી લીધા હતા અને કપડાં ધોઈ નાખ્યા છે અને વાસી દૂધ ત્યાં જો થઈ ગયું છે અને નીર નાખીને નાખી દીધી હતી અને થોડી જો ખાઈ લીધી છે અને ભેંસ ખાઈને ઊભી છે અને એમાં ભેંસ વિહાણી હતી એટલે એને પાડો આવ્યો છે, એ અહીંયા ઊભો છે। તો જો ભેંસને અને તડકી આવવા મળી છે એટલે એને ઠંડી ઓછી વાય એટલે અહીંયા બાંધ્યા છે અને ઓથ છે એટલે અહીંયા બાંધવી એટલે એને રાતે ટાઈટ ને એવું ન વાય એટલે આ વાયને બાંધવી છે અને હવે આપણે જઈએ ઘર બાજુ નક્ષને શું કરે છે એ જોઈ જેવી। જો કપડાને એવું ધોઈ નાખ્યું હતું એ સૂચવી દીધા છે અને મારા સાસુમાં રોટલા બનાવે છે। રોટલા થઈ જાય પછી આપણે સિરાઈ લઈશું અને નક્ષ ને એના પપ્પા ને બે આ બેઠા છે। નક્ષભાઈ ને રમાડે છે એના પપ્પા। જો એ નક્ષ બોલે છે બા 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 એમ। બધાને રાધે રાધે। તો જો આપણે સવારમાં ઉઠી અને આપણે ફ્રેશ થઈ અને આપણે પડામાં હવે ચાવી છે તો પડામાં મારા પપ્પા પાણી વાળે છે તો આપણે પાણી વાળવાનું છે। તો હાલો આપણે પાણી મણવી વાળવા અને મારા પપ્પાને હવે એ લાઈટ આવી એટલે એ વૈયા હતા મોટર શરૂ કરીને। તો હવે આપણે જાવી એ નાસ્તા પાણી કરી લે તો ઘડીક આપણે પાણી વાળવી અને કામ તો કાંઈ છે નહીં, કારખાના ખુલ્યા નથી હજી। આપણે કારખાને જાવી છે પણ કારખાનું હજી નથી ખુલ્યું, પછી ખુલે એટલે પછી કારખાને વ્યા જાય પછી પડાનું કાંઈ કામ હોય નહીં। કામ તો જોકે થઈ ગયું છે, ઝાર ને એવું વાયું છે એટલે એ પાવાનું ને એવું હોય। તો આપણે ગયા હતા પાણી વાળવા તો આપણે પાણી વાળીને વી આવ્યા છીએ અને ઘરે આપણે વી આવ્યા ખોવડે અને અમારા નક્ષભાઈ રમે છે। હાલો આપણે એને દેખાડવી। તો અમારા નક્ષભાઈ રમે છે। દીકરો એકલો એકલો રમે, એકલો એકલો રમે બેટા હે? તો એકલા એકલા અમારા નક્ષભાઈ રમે છે। હા તો ઘૂઘરા છે બે ત્રણ અને એકલા એકલા રમે છે। કોઈ નથી તેડતું બેટા, કોઈ નથી તેડતું તને હે? વિશાલભાઈ સીવતા હતા તો જો વિશાલભાઈ જાવ નાનું અમથું બનાવ્યું છે ડ્રેસ અમારે એનું બેન હારું પસંદ લાગે કા એનું કરી બનાવી કેવું મસ્ત બનાવ્યું છે। એને સીવવું હોય કહેજો, આવા મોટા પણ બનાવે છે વિશાલભાઈ, નાના મોટા। જો આવું કેનવાસ નાખી અને બનાવ્યું છે। જો આ કડક રે અને ને જો આ રીતે રાંધવાનું તૈયારી કરે છે। રાંધવાનું છે આજે મને છે લોટ બાંધવા આવે અને મારા મમ્મી પપૈયું દઈ ગયા। ભૂખ લાગી લોટ મેં બાંધવા બાજરાના બને બાજરાના કઈ આવડતા નથી એટલે ઘઉંના રોટલા બનાવે। આવડા આવડા બાજરાના રોટલા બનાવે ને મોટા કઈ બને નહીં, પડી જાય હાથ નહીં। જો અમારી હેનું બેન આવી ગયા તો બહાર ગામ કોઈ કઈ છે
તો જો બપોરા કરીને નવરા થઈ જશે એવી તો અમે જઈએ છીએ પડામાં નીણ હાથ લેવા ભેંસ હતું નીણ લેવા જઈએ છીએ ને તો એ તો નીણ લેવા આવે છે હા પડા એને લીધા છે આવતા નતા તો એ લીધા છે નીણ લેવા નક્ષરા આવે કોણ હેલો ગાઈઝ તો જો આપણે પડામાં જઈએ છીએ કા અને ભેંસ સારું નીંદ લેવાની છે આપણે તો અવાજ બંધ કરીને હું ફોનમાં જોઉં છું વિડીયો શરૂ હોય એટલે અવાજ નહીં કરવાનો ખોટો એવું કઈ નહીં તો આપણે ક્યાં હતા કે નીણ લેવા ફોન જઈશ લાય ને ફોન લાય તું ફોન નો જો તો મને ફોન નથી જોવા દેતા આપણે ક્યાં જઈએ છીએ નીણ લેવા આપણે નીંદ લેવા જઈએ છીએ ભેંસ સારું ભેંસ તમારે લેવડાવવાની છે મારે લેવડાવવાની છે હા મને એવું આવડે નહીં હું ખાલી ઉપાડી અને વાડીએ લઈ જઈશ આપણને લેતા ન આવડે નહીં આવડત છે ને એપી બેન છો લાડવા બનાવે છે અને રમકડા બનાવે એવી છે રીતનું છે બધું એપી શું કરે આમાં રેપી જો જા ચૂલો ને એવું બનાવ્યું છે નાનું નાનું ઓલી પાટલી હા. અને આવડો શું છે બેન તાવડી છે આ તાવડી છે આ ચૂલો છે અને આ પાટલી છે હજી બનાવવાનું બાકી છે વ્યાવણું બનાવો હજી બનાવવાનું બાકી છે પણ કામકાજ હાલે છે ભાઈ બધું અત્યારે આવું તો છોકરા રમતા હોય નકર તો ફોનમાં જોતા હોય ને અમે આમ રફી બેન એક આવું બનાવે બધું આમ નાના હતા ને ત્યારે એવું બનાવતા નાના હતા ત્યારે તમે બહુ બનાવ્યું ગારાનું પડામાંથી ધૂળ લઈ જાવી અને સાળી ને કાળી મસ્ત ધૂળ હોય ને એવી લઈ જાવી અને એવા રમકડા બનાવી અને તો વરસાદ આવે ને ત્યારે બનાવી વરસાદ ગયો થાય પછી ગાળો થઈ ગયો હોય તે પછી બનાવે અમારે કાંઈ જમીન છે નહીં એટલે તો ક્યાં કોની ધૂળ લેવા જવું તો પછી ફરી આમ ગાળો થયો હોય એની બનાવી એટલે આપણે હવે પડામાં આવી ગયા છીએ આપણે આ બાજુ ઝાડ વાવી છે અને અહીં પા ખડ આપણે લેવાનું છે થોડુંક બાકી રાખ્યું હતું હાથ્યું ને એવું ખેંચવાનું તો આપણે ખડ બાકી રાખ્યું હતું લેવાનું થોડુંક તાજું તાજું એમ કે ઢોરને લઈ જવાય એક ગાંહડી નીર નાખવા એટલે થોડુંક રાખ્યું છે અને જો આરતી શું કરે છે જો તમે ખાવ તો મસ્ત ઝીણા ઝીણા બહુ મીઠા લાગે દેશી ટમેટા લાગે છે ખાવા ના ના માન નથી ખાવા મસ્ત ને બાપા હમ આવા અત્યારે ઓછા ટમેટા થાય મને ખાટા લાગે મને નો મજા આવે બહુ મજા આવે આમાં તો મીઠું ને મરચું અને ધાણા જીરું નાખ્યું હોય ને ખાવા મજા આવે બહુ મજા આવે ખાવાની અને પરામાં કાંઈ એવું હોય નહીં એટલે આમ તો બી કાઢીને ખાઈ તો મને લેવા નીણ હવે અને ગાંહડી કરીને ગઈ છે તમારે લેવડાવવાની જ છે એવું નાખ્યો હું નથી લેવાનો થોડીક લેવડાવી પડે ના ના હું નથી લેવાનું નીણ બીબડા હાથ ઉપર નાખે તું તો પણ થોડુંક આઘું રહેવાય જો આ બાજુથી થોડીક લીધેલી છે અને થોડીક મને લેવા એટલે લેવા જાય ને તો બે ગાંહડી લઈ લેવી તો લઈને વ્યા જેવી પાછું તો ટકોની આવી જશે પણ ટકાને રાખવો પડશે ને દાંતડું પીડ્યું છે મને લેવાય એક કેરો તમે લો એક ના હું નથી લેવાનો એ તું જ લે હું બેહું તું કાંઈ કાંઈ ગાંહડી લઈ લે હું નથી લેવાનો બહુ દયા ના ના હું નથી લેવાનો આઈ લખાવા દો નથી ખાઈને મને લેવાય બા કડીક લે છે ને પાછા 22 એટલે એવું હાલે આવે એટલે એવું હાલે તો હવે આપણે વયા વાસી નીંદ લઈને પડામાંથી તો કેવી હાલી આવે છે જો તે મેં બધી લીધું હોય પછી તમારે ઉપાડવું પડે કેવું સારું જો આ ઠેઠ પડામાંથી ને ઠેઠ વાળી લગન આપણે ગાંઠી લઈ લીધી પોતે હાલી આવે છે જો મેં તમે તને મરસા આમાં લીધા એમાં થોડો વજન હોય પણ મેં બધું નીણ લીધી પછી ગાડી બની તમે કાંઈ કરાવ્યું હતું ઈ મને લાગે છે હવે ફૂલ વજન તો મેં કીધું લઈ લે પણ એ લેતી નથી હવે ધીમે ધીમે આપણે પોગાડી દેવી હે તમારે મને નીણ ન લેવડાવાય તો હું ઉપાડત મેં કીધું તું મને નથી આવડતી નીણ લેતા હું નહીં લઉં આવડત છે હું
હાલો તો ધીમે ધીમે આપણે પોગાડી દેવી નીણ, પછી પોરો ખાઈ લેવી ઘરે. બધાને રાધે રાધે. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમે આવા ને એવા વિડીયા મેકતા રહીશું. વ્લોગ તો અમે મેકવી છીએ 4 દીએ 5 દીએ, અને શોર્ટ વિડીયા અમે રોજ મેકવી છીએ. અને કાંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ કરજો, અને છતાંય કાંઈક બોલવામાં ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો. અને આવા ને આવા વિડીયા અમે મેકતા રહીશું. જય માતાજી, રાધે રાધે.